વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર અને ભારતના ન્યાયતંત્રમાં ત્રીજો તાસ લઈશું. અગાઉના તાસોની અંદર આપણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની રચના, ન્યાયાધીશની મુદત, ન્યાયાધીશની લાયકાત અને સર્વોચ્ચ અદાલતના કાર્યની સત્તાઓ વિશે અભ્યાસ કર્યો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના ન્યાયતંત્રમાં બીજે ક્રમે આવતી એટલે કે ભારતના ન્યાયતંત્રમાં મધ્યમાં આવતી વડી અદાલતની ભારતમાં સંખ્યા, વડી અદાલતની રચના અને વડી અદાલતના ન્યાયાધીશોની મુદત અને વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત, વડી અદાલતની સત્તાઓ અને કાર્યો વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સમયની પાબંદી હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો થોડું ઝડપથી ચાલશે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ ચાલુ હોય ત્યારે પૂરતું ધ્યાન આપે અને બોર્ડની અંદર જે માહિતી આપવામાં આવી છે એ માહિતી શોર્ટકટ હોવાના કારણે તમારી નોટમાં ઉતારવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વડી અદાલત વિશે જોઈશું. તો ભારતના બંધારણની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે ભારતની અંદર એક પણ રાજ્ય એવું ના હોવું જોઈએ કે જે રાજ્ય વડી અદાલત સાથે સંકળાયેલું. તો ભારતના 29 રાજ્યો વડી અદાલત સાથે સંકળાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ તો ભારતમાં મોટા ભાગે મોટા રાજ્યોની અંદર દરેક રાજ્યની અંદર એક વડી અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં મોટા રાજ્યની સાથે સાથે વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતની અંદર નાના રાજ્યો પણ આવેલા છે. દાખલા તરીકે પંજાબ અને હરિયાણા. તો પંજાબ અને હરિયાણામાં વસ્તીનું પ્રમાણ ઓછું હોવાના કારણે આ બે રાજ્યોમાં કામનો બોજ ઓછો રહેતો હોવાના કારણે બે રાજ્યો વચ્ચે એક વડી અદાલતની સ્થાપના કરવામાં આવી છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પૂર્વ ભારતમાં જઈએ તો આસામની સાથે આસામમાં જે વડી અદાલત આવેલી છે એ વડી અદાલતની સાથે કુલ 6 બીજા રાજ્યો જોડાયેલા છે. મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને આસામ, કુલ 7 રાજ્યો વચ્ચે એક વડી અદાલત આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કે ભાઈ વડી અદાલત એ હંમેશા સર્વોચ્ચ અદાલતના નેતૃત્વ હેઠળ કામ કરે છે. અને વડી અદાલત સર્વોચ્ચ અદાલતના નેતૃત્વ હેઠળ કામ કરતી હોવાના કારણે વડી અદાલત સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન અને સલાહની અવગણના કરી શકતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતની અંદર વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં વડી અદાલત અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સોલામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સોલામાં આવેલી છે. વડી અદાલતને હાઈકોર્ટ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વડી અદાલતની અંદર ન્યાયાધીશોની સંખ્યા વિશે જોઈશું. દરેક વડી અદાલતની અંદર ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. દરેક વડી અદાલતની અંદર ન્યાયાધીશોની સંખ્યા વસ્તીના પ્રમાણ અને કામના બોજના પ્રમાણે વડી અદાલતના ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો વડી અદાલતના તમામ ન્યાયાધીશોની નિમણૂક
ભારતના વડાપ્રધાન, જે તે રાજ્યના મુખ્યમંત્રી, જે તે રાજ્યના રાજ્યપાલની અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સલાહ અવશ્યપણે રાષ્ટ્રપતિને લેવી પડે છે. તો અહીંયા વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ રાષ્ટ્રપતિ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરતા પહેલા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની, વડાપ્રધાનની, જે તે રાજ્યના મુખ્યમંત્રી અને જે તે રાજ્યના રાજ્યપાલની સલાહ લેવી પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતનો ન્યાયાધીશ સ્વેચ્છાએ મુદત પહેલા રાજીનામું આપવા માંગે તો એ રાજીનામું કોને આપી શકે છે? તો વડી અદાલતનો ન્યાયાધીશ પોતાનું રાજીનામું મુદત પહેલા રાષ્ટ્રપતિને આપી શકે છે. પણ માની લો કે વડી અદાલતના ન્યાયાધીશની મુદત 62 વર્ષની છે, પણ 62 વર્ષ દરમિયાન માની લો કે વડી અદાલતનો ન્યાયાધીશ વડી અદાલતમાં બેસીને ગેરરીતિયા છે, વડી અદાલતને શોભે નહીં તેવું વર્તન કરે, ભ્રષ્ટાચાર કરે, તો એવા સંજોગોમાં વડી અદાલતના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ સંસદમાં ન્યાયાધીશની વિરુદ્ધમાં દરખાસ્ત મૂકી અને જો સંસદના બે ગૃહો છે, સંસદના બે ગૃહો, લોકસભા અને રાજ્યસભા, તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ જ વડી અદાલતના ન્યાયાધીશને પણ હોદ્દા ઉપરથી કઈ રીતે દૂર કરવામાં આવે છે મુદત પહેલા? તો રાષ્ટ્રપતિ સંસદની અંદર એટલે કે રાજ્યસભા અને લોકસભા ન્યાયાધીશની વિરુદ્ધમાં ગેરવર્તણૂક બદલ, બિનકાર્યક્ષમતા બદલ, ભ્રષ્ટાચાર બદલ, ગેરરીતિ બદલ ની દરખાસ્ત મૂકે છે. હવે સંસદના બંને ગૃહો ન્યાયાધીશનો અભ્યાસ કરશે અને અભ્યાસ કરી બંને ગૃહોના કુલ સભ્યોની જે સંખ્યા છે એ સંખ્યાના 1/2 સભ્યો ન્યાયાધીશની વિરુદ્ધમાં દરખાસ્ત પસાર કરે તો અવશ્યપણે એ ન્યાયાધીશને રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડે છે. બીજા નંબરમાં સંસદના બંને ગૃહોમાં હાજર રહેલા સભ્યોમાંથી 2/3 સભ્યો ન્યાયાધીશની વિરુદ્ધમાં દરખાસ્ત પસાર કરે તો પણ અવશ્યપણે ન્યાયાધીશને રાજીનામું આપવું જ પડે છે. તો આ રીતે ચાલુ મુદતે ન્યાયાધીશનું રાજીનામું જે લેવામાં આવે છે અને રાજીનામા માટે સંસદની અંદર જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયાને મહાભિયોગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મેં અહીંયા મહાભિયોગ શબ્દ લખેલો છે, જોઈ લો. હવે વડી અદાલતનું કામ કરતા ન્યાયાધીશોની લાયકાત શું હોવી જોઈએ? માની લો તમારે બનવું છે તો ભારતનો કોઈ પણ નાગરિક વડી અદાલતનો ન્યાયાધીશ બની શકે છે, પરદેશી નહીં. પણ એની પાસે કઈ કઈ લાયકાત હોવી જોઈએ? તો પહેલા નંબરમાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજા નંબરમાં તેની ઉંમર 62 વર્ષ કરતાં વધારે હોવી ન જોઈએ. ત્રીજા નંબરમાં રાષ્ટ્રપતિની દૃષ્ટિએ એ ન્યાયાધીશ નિષ્ણાત ધારાશાસ્ત્રી હોવો જોઈએ. અને ચોથા નંબરમાં વડી અદાલતનો ન્યાયાધીશ બનતા પહેલા વ્યક્તિ 10 વર્ષ સુધી નીચલી અદાલતમાં ન્યાયાધીશ તરીકે અથવા 10 વર્ષ સુધી નીચલી અદાલતમાં વકીલાત કરી હોવી જોઈએ. તો આવી જ વ્યક્તિ વડી અદાલતનો ન્યાયાધીશ બની શકે છે. હવે આગળ આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ અદાલતની અંદર ન્યાયાધીશો ચોક્કસ કર દેવામાં અને એના પછી કેસોનું પ્રમાણ વધે અને અદાલતનો કાર્યબોજ વધે તો એવા સંજોગોમાં રાષ્ટ્રપતિ ધારે તો કામના બોજાનું પ્રમાણ ઘટાડવા માટે, કામનો નિકાલ કરવા માટે રાષ્ટ્રપતિ ધારે તો 2 વર્ષ માટે એડહોક ધોરણે રાષ્ટ્રપતિ વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે. પણ કેટલા વર્ષ માટે? 2 વર્ષ. પછી 2 વર્ષ દરમિયાન કામ કરે અને કામના બોજાનું પ્રમાણ ઘટી જાય તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ પોતે ઈચ્છે તો એને બીજે પણ મોકલી શકે છે. વડી અદાલતના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ ધારે તો એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર આવેલી વડી અદાલતની અંદર મોકલી શકે છે, ફેરફાર કરી શકે છે. એક વડી અદાલતમાંથી બીજી વડી અદાલત, તો એ રાષ્ટ્રપતિના હાથમાં સત્તા છે.
હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો વડી અદાલતની સત્તા અને કાર્યો. તો વડી અદાલત કુલ 3 પ્રકારના કામો કરે છે. મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદિત અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર. હવે આ 3 ક્ષેત્રોની અંદર વડી અદાલતના હાથમાં કઈ કઈ સત્તા છે, કયા કયા વડી અદાલત કામો કરે છે એ આપણે જોઈશું. તો સૌપ્રથમ જોઈશું વડી અદાલતના મૂળભૂત અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલતને આપવામાં આવેલી સત્તાઓ અને કાર્યો વિશે જોઈશું. તો પહેલા નંબરમાં મૂળભૂત અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલત નાગરિકોના હકોનું રક્ષણ પણ કરે છે અને નાગરિકોના હકોનું જતન પણ કરે છે. જે તે રાજ્યમાં કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા નાગરિકના હક ઉપર તરાપ મારવામાં આવે અને હક છીનવી લેવામાં આવે તો એવા સંજોગોમાં જેનો હક છીનવાયો હોય તે વ્યક્તિ વડી અદાલતમાં જઈને અપીલ કરી શકે છે અને એ અપીલને વડી અદાલતને ફરજિયાતપણે સાંભળવી પડે છે અને પક્ષકારને ન્યાય પણ આપવો પડે છે. છીનવાયેલો હક જે તે વ્યક્તિ પાસેથી કે સંસ્થા પાસેથી પાછો અપાવવો પડે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કંપનીને લગતા દરેક રાજ્યની અંદર જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ ઉદ્યોગોનું પ્રમાણ પણ વધે છે, કંપનીઓનું પ્રમાણ પણ વધે છે. જેમ જેમ કંપનીઓ વધે છે એમ એમ કંપનીને લગતા પ્રશ્નો પણ વધે છે. માલિકો દ્વારા ઘણી વખત કામદારોને ન્યાય કરવામાં આવે છે ત્યારે પણ વિવાદ ઊભો થાય છે. તો કંપનીને લગતા પ્રશ્નો હોય કે લગ્નને લગતા પ્રશ્નો હોય, છૂટાછેડાને લગતા પ્રશ્નો હોય કે છૂટાછેડા લીધા પછી પત્નીનો ભરણ પોષણ અંગેનો દાવો હોય તો કુલ 4 પ્રકારના દાવા સાંભળે છે. એક તો કંપનીને લગતા પ્રશ્નોનો, લગ્નને લગતા દાવાઓ સાંભળે છે, લગ્ન વિચ્છેદ, ઘણી વખત પતિ પત્ની વચ્ચે રાગ ન પડે તો ઝઘડા થાય તો એ સમય દરમિયાન બેમાંથી એક ગમે તે છૂટાછેડા લેવામાં આવે છે. તો છૂટાછેડાને લગતા પ્રશ્નો, લગ્નને લગતા પ્રશ્નો, કંપનીને લગતા પ્રશ્નો કે છૂટાછેડા લીધા પછી સ્ત્રીના ભરણ પોષણને લગતા પ્રશ્નો હોય તો આ તમામે તમામ દાવાઓ વડી અદાલત ફરજિયાતપણે સાંભળે છે અને સાંભળવા માટેની સર્વોચ્ચ અદાલતે ભારતના ન્યાયતંત્રે વડી અદાલતને સત્તા આપી દીધી છે. કંપનીના પ્રશ્નોને ન્યાય આપે છે, લગ્નને લગતા પ્રશ્નોમાં ન્યાય આપે છે, છૂટાછેડાને લગતા પ્રશ્નોમાં ન્યાય આપે છે અને ભરણ પોષણને લગતા પ્રશ્નોમાં ન્યાય આપે છે. વિદ્યાર્થીઓ હવે નીચલી અદાલત હોય કે વડી અદાલતમાં કોઈ પણ વ્યક્તિ અદાલતમાં રહી અને અદાલતનો તિરસ્કાર કરે, અદાલતને શોભે નહીં તેવું વર્તન કરે તો એ સમય દરમિયાન વડી અદાલત ગુનેગારને સજા ફટકારી શકે છે. તો અદાલતના તિરસ્કાર બદલ સજા ફટકારવાની સત્તા પણ વડી અદાલતને આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો હવે આ પછી જમીન મહેસૂલને લગતા પ્રશ્નો હોય, જમીન સંપાદનને લગતા પ્રશ્નો હોય, જમીન સંપાદન કર્યા પછી વળતરને લગતા પ્રશ્નો હોય. દાખલા તરીકે આપણે જો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપી ગયો છે અને પ્રોજેક્ટને લગતા તમે વર્તમાનપત્રોની અંદર જોજો, સમાચારો આવે છે. ઘણી વખત જમીન સંપાદન વેળાએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સરકાર જમીન સંપાદન કરે છે, ખેડૂતો પાસેથી વેચાતી જમીન લે છે પણ ઓછી રકમમાં જમીન લેતી હોવાને કારણે સરકાર ખેડૂતો તેનો વિરોધ કરે છે. તો આવા સંજોગોમાં સરકાર અને ખેડૂતો વચ્ચે ગજગરાટ થાય છે. તો એ સમય દરમિયાન ન્યાય આપવાની સત્તા કોને છે? હાઈકોર્ટ, વડી અદાલત. વિદ્યાર્થી મિત્રો નીચલી અદાલતોમાં દિવાની અને ફોજદારી કેસો ચાલતા હોય છે. હવે ઘણી વખત પક્ષકારને નીચલી અદાલત દ્વારા ન્યાય આપવામાં આવે એ પછી દિવાની અદાલત હોય કે ફોજદારી અદાલત ફરિયાદ કરે અને ફરિયાદીને ન્યાય આપવામાં આવે પણ નીચલી અદાલતના ન્યાયથી સંતોષ ન થાય તો
ફરિયાદી પોતાની અપીલ વડી અદાલતમાં કરી શકે છે. વડી અદાલતને એની અપીલ સાંભળવી પડે છે અને અપીલ સાંભળ્યા પછી પક્ષકારને અને ફરિયાદીને ન્યાય આપવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. તમે જોયું વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી આવે ત્યારે ચૂંટણીને લગતા કેટલાય પ્રશ્નો હોય છે. આચાર સંહિતાના પ્રશ્નો હોય છે, પ્રચારને લગતા પ્રશ્નો હોય છે, ભાષણને લગતા પ્રશ્નો હોય છે. તો એ ચૂંટણીને પડકારતા જે વિવાદો છે એ વિવાદોમાં પણ ન્યાય આપવાનું કામ વડી અદાલત કરે છે. આ ઉપરાંત ઘણી વખત સંસદ દ્વારા કાયદા ઘડવામાં, રાજ્યની વિધાનસભા દ્વારા કાયદા ઘડવામાં, તો એ કાયદા ઘણી વખત પ્રજાને અનુકૂળ ન હોય તેવા હોય અથવા બંધારણને સુસંગત ન હોય તો એ સમય દરમિયાન નાગરિકો દ્વારા કાયદાને પડકારવામાં આવે છે. અને નાગરિકોને કાયદાને જ્યારે પડકારે છે એ સમય દરમિયાન નાગરિકોની અપીલ વડી અદાલતને સાંભળવી પડે છે અને સાંભળ્યા પછી નાગરિકોને ન્યાય પણ આપવો પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું વિવાદિત અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલત કયા કયા કામો કરે છે અને વિવાદિત અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલતને કઈ કઈ સત્તાઓ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચલી અદાલતમાં કોઈ પણ પ્રકારના ચુકાદા આપવામાં, કોઈ પણ પ્રકારના ચુકાદા આપવામાં, પણ એ ચુકાદાઓથી પક્ષકારને સંતોષ ન થાય તો પક્ષકાર પોતાની રીટ પિટિશન વડી અદાલતની અંદર દાખલ કરી શકે છે. રીટ પિટિશન એટલે અરજી ન્યાય માટે. તો આ રીતે નીચલી અદાલતોના ચુકાદાથી નાગરિકોને સંતોષ ન થાય તો એ પોતાની અરજી ન્યાય મેળવવા માટે વડી અદાલતમાં અરજી કરી શકે છે, રીટ પિટિશન કરી શકે છે. એ રીટ પિટિશન વડી અદાલતને સાંભળવી પડે છે, સાંભળ્યા પછી ન્યાય પણ આપવો પડે છે. હવે ઘણી વખત નીચલી અદાલતો દ્વારા ગુનેગારને ઘણી વખત 4 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા ફટકારવામાં આવે. પણ નીચલી અદાલતોને સજા કરવાની સત્તા માત્ર 4 વર્ષથી અંદરની મુદતની સજા કરી શકે, પણ ઘણી વખત નીચલી કોર્ટો દ્વારા 4 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા ફટકારવામાં આવે છે. ફટકારી શકે, પણ પક્ષકાર કે ફરિયાદી કે ગુનેગાર ધારે તો આવા સંજોગોમાં એ હાઈકોર્ટ વડી અદાલતમાં જઈ શકે છે, પોતાની અરજી દાખલ કરી શકે છે અને વડી અદાલત પાસે ન્યાય માગી શકે છે. તો આવા સંજોગોમાં વડી અદાલતને ન્યાય આપવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત નોકરિયાતને લગતા ટ્રિબ્યુનલો સ્થાપવામાં આવે છે દરેક રાજ્યની અંદર. ટ્રિબ્યુનલ કર્મચારીઓ વતી લડે છે, અધિકારીઓ વતી લડે છે, પણ ઘણી વખત ટ્રિબ્યુનલો સરકારના દબાણ હેઠળ અધિકારીને કે કર્મચારીને ન્યાયની બાબતમાં સંતોષ આપી શકતા નથી ટ્રિબ્યુનલો. તો એવા સંજોગોમાં સરકારી અધિકારી કે કર્મચારી ધારે તો ન્યાય મેળવવા માટે વડી અદાલતમાં જઈ શકે છે, અપીલ કરી શકે છે. અપીલ વડી અદાલતને સાંભળવી પડે છે અને ફરજિયાતપણે અપીલ સાંભળ્યા પછી ન્યાય પણ આપવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત સંસદ દ્વારા કાયદા ઘડવામાં આવે, પણ ઘડેલા કાયદામાં જે શબ્દો હોય એ શબ્દોનું અર્થઘટન કરવામાં ના આવે તો ઘણી વખત નીચલી અદાલતોના ન્યાયાધીશોને ન્યાય આપવામાં અસમંજસ રહે છે, કન્ફ્યુઝન રહે છે. તો એવા સંજોગોમાં નીચલી અદાલતની અંદર ન્યાયાધીશ માટે કાયદાને અનુલક્ષીને અસમંજસ હોય તો એ સમય દરમિયાન વડી અદાલતને એવી પણ સત્તા આપવામાં આવી છે કે બંધારણના કોઈ પણ કાયદાનું એ અર્થઘટન કરી શકે છે અને અર્થઘટન કરીને કાયદા અંગેનું જ્ઞાન નીચલી અદાલતના ન્યાયાધીશોને આપી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે વડી અદાલતનું બીજું કાર્યક્ષેત્ર છે વહીવટી અધિકાર ક્ષેત્ર. વહીવટી અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલત કયા કયા કામો કરે છે? તો કોઈ પણ રાજ્યમાં વડી અદાલત હોય એ વડી અદાલત પહેલું કામ શું કરે છે? કોઈ પણ રાજ્યની વડી અદાલત પોતાના તાબા હેઠળ આવી જિલ્લા કક્ષાની અદાલત, તાલુકા કક્ષાની અદાલત,
અને તાલુકા કક્ષાની અદાલત નીચે આવેલી પેટા અદાલતો અને વિશેષ અદાલતોની વડી અદાલત દેખરેખ રાખવાનું કામ કરે છે. બીજા નંબરમાં નીચલી અદાલતોના ન્યાયાધીશો, નીચલી અદાલતના વકીલોએ અને નીચલી અદાલતના પક્ષકારોએ કેવું અદાલતની અંદર વર્તન કરવું એ અંગેના નિયમો નીચલી અદાલતને શીખવાડે છે અને નિયમો શીખવાડી અને નીચલી અદાલતોનું નિયમન કરે છે. ત્રીજા નંબરમાં નીચલી અદાલતોને જરૂર પડે ત્યારે વડી અદાલત વહીવટીય માર્ગદર્શન પણ આપે છે અને સલાહ પણ આપે છે. ઘણી વખત ફી તો ઘણી બાબતોમાં ફી લેવાય છે. વકીલ પણ ફી લે છે, ડોક્ટર પણ ફી લે છે, શાળાઓ પણ ફી લે છે. તો આખા રાજ્યમાં વસ્તીની આવકના પ્રમાણમાં ફીનું કયું ધોરણ નક્કી કરવું, કયું ફીનું ધોરણ નક્કી કરવાથી રાજ્યની પ્રજાને પોસાય એમ છે, કેટલી રકમની ફી નક્કી કરવી એ અંગેના નિર્ણય પણ વડી અદાલત કરે છે. પણ ઘણી વખત તમે જોજો વિદ્યાર્થી મિત્રો, ફીના ધોરણો નક્કી કરવામાં પણ હાલ તમે જુઓ કોરોના કાળ ચાલે છે, તો આ કોરોના કાળની અંદર સરકાર, સંચાલક મંડળ અને અદાલતના ન્યાયાધીશ વચ્ચે ફીના ધોરણને લઈને ગજગરા ચાલે છે. સંચાલક મંડળ એમ બોલે છે કે અમારે આટલી ફી લેવી જોઈએ, તો સામેના પક્ષે સરકાર નક્કી કરે છે કે ભાઈ વાલી મિત્રોએ આટલી ફી ભરવી. તો વર્તમાન સમયની અંદર શાળાના ફીના ધોરણોમાં 25% કાપ મૂકવામાં આવે છે, છતાં પણ ઘણી શાળાઓ પૂરી ફી વસૂલે છે. તો આવા સંજોગોમાં ન્યાય આપવાનું કામ વડી અદાલત કરે છે. વડી અદાલત ધારે તો સરકારના કાર્યની અંદર પણ હસ્તક્ષેપ કરી શકે છે અને સરકારને માર્ગદર્શન આપવા માટે હુકમ પણ બહાર પાડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત વડી અદાલતની અંદર ચાલતા કેસો, ઘણી વખત વડી અદાલતને ચાલતા કેસની અંદર કન્ફ્યુઝન લાગે કે ભાઈ ફલાણા જિલ્લા, ફલાણા તાલુકા, ફલાણી પેટા અદાલતમાં ન્યાયાધીશ દ્વારા જે ન્યાય આપવામાં આવે છે એ ન્યાય બંધારણ સાથે સુસંગત નથી. એવું જો વડી અદાલતના ન્યાયાધીશને લાગે તો નીચલી અદાલતની અંદર ચાલતા કેસને પોતાના ત્યાં તબદીલ કરવાની પણ સત્તા વડી અદાલતને આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતની જેમ વડી અદાલતની અંદર પણ કોર્ટ ઓફ રેકોર્ડ, નજીરી અદાલતની સ્થાપના કરવામાં આવે છે. કોર્ટ ઓફ રેકોર્ડ્સ ને નજીરી અદાલત કહેવાય છે ગુજરાતી. સર્વોચ્ચ એટલે કે સુપ્રીમ કોર્ટની જેમ હાઈકોર્ટની અંદર એટલે કે વડી અદાલતની અંદર પણ કોર્ટ ઓફ રેકોર્ડ્સની સ્થાપના કરવામાં આવે છે વડી અદાલતના નેતૃત્વ હેઠળ. તો વડી અદાલતમાં આવેલી નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ શું કામ કરે છે? તો વડી અદાલત દ્વારા જેટલા કેસો ચલાવવામાં આવે, જેટલા કેસોની અંદર વડી અદાલત ચુકાદા આપે છે, એ કેસોની ફાઇલો અને ચુકાદાઓની ફાઇલોને નજીરી અદાલત સંગરવાનું કામ કરે છે. ચાલતા કેસની ફાઇલોને અને ચાલતા કેસની અંદર અપાયેલા ચુકાદાઓની ફાઇલોને સંગરવાનું કામ વડી અદાલતમાં આવેલી નજીરી અદાલત કરે છે. અને નજીરી અદાલત કેસની અને ચુકાદાઓની ફાઇલોને સંગરવાનું કામ કરતી હોવાના કારણે વડી અદાલતમાં આવેલી નજીરી અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો વડી અદાલત રેકોર્ડ્સ, કેસોની ફાઇલોના રેકોર્ડ સંગ્રહવાનું કામ કરે છે. હવે આ વડી અદાલતની નજીરી અદાલત દ્વારા ચુકાદાઓની જે ફાઇલો છે એ સંગ્રહ છે, ત્યારે ઘણી વખત નીચલી અદાલતોને અગાઉ અપાયેલા ચુકાદાઓની ફાઇલોની જરૂર પડે છે. અને નીચલી અદાલતોના ન્યાયાધીશ
ત્યારે એ સમયે અગાઉ અપાયેલા ચુકાદાઓની ફાઇલોને માગી શકે છે અને માગી અભ્યાસ કરી અને વર્તમાન સમયની અંદર જે ગુનો બન્યો હોય એ ગુનામાં સજા ફટકારતી વેળાએ નીચલી અદાલતો હાઈકોર્ટના અપાયેલા વડી અદાલતના અપાયેલા ચુકાદાને સંદર્ભમાં ટાંકે છે અને પછી ન્યાય આપે છે. આવું શા માટે? ભારતના કોઈ પણ નાગરિકને ન્યાયની બાબતમાં અન્યાય ન થાય તે માટે. અસ્તુ, ધન્યવાદ.